ચીનના તિયાનજિનમાં શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે બેઠક શરૂ. અમેરિકી ટેરિફ, સંરક્ષણ, ઉર્જા અને સરહદ મુદ્દે વાતચીત. એસસીઓ બેઠકમાં પણ થશે સામેલ. નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા 15માંથી 5 દરવાજા કરાયા બંધ. 10 દરવાજા 1.40 મીટર ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું. ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર 18 ફૂટને પાર. ઉકાઈ ડેમમાંથી છોડાયું 1,13,000 ક્યુસેક પાણી. 7 દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 5 ફૂટ ખોલાયા. તો તાપી નદી કાંઠાના વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. ચોવીસ કલાકમાં રાજ્યના 16 તાલુકામાં વરસ્યો 2 થી પોણા 10 ઇંચ વરસાદ. સૌથી વધુ પંચમહાલના હાલોલમાં તો સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં દેત્રોડ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરની કંપનીમાં બનતી 10 દવા નોટ ફોર સ્ટાન્ડર્ડ ક્વોલિટી જાહેર. ડાયાબિટીસ, હૃદય રોગ, કિડનીની બીમારીની સારવાર માટે વપરાતી દવાના નમૂના ફેલ. અરવલ્લીના રાયસિંગપુર પાસે દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ. રસ્તા પરથી પસાર થતા દીપડાનો વિડીયો કાર ચાલકે બનાવ્યો હોવાનો દાવો.